સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ, ભાગ 80, 7મું હુંની કક્ષા 4 નો સારાંશ. હું અહમ, અહંકાર, ઈગો છું. પરમ અસ્તિત્વથી પોતાને કે પોતાના અસ્તિત્વને અલગ કરનાર અહંકાર હોય છે. તે અહંકાર વિશે આવ્યું હતું. હું એક ભાવ વિચાર માત્ર છે. અહંકારના 2 પ્રકારો. પહેલો, અસ્તિત્વથી ઉત્પન્ન થતો અહંકાર. બીજો, બુદ્ધિ દ્વારા કે ભૌતિક જ્ઞાન દ્વારા ઉત્પન્ન થતો અહંકાર. આ બંને અહંકારો કઈ રીતે અલગ પડે છે, તેના પ્રકારો શું છે તે વિશે આવ્યું. માનસિક જગતનું 4થું સ્તર પહેલા પ્રકારના અહંકારનું સ્તર હોય છે, પરંતુ સંપૂર્ણ માનસિક જગતમાં તો આ બંને પ્રકારના અહંકાર આવી જાય છે, તેના વિશે આવ્યું. 5મી કક્ષાએ પહોંચ્યા પછી પહેલા પ્રકારનો અહંકાર સમજાય. પહેલા પ્રકારના અહંકારથી મુક્ત થવું એટલે ભૌતિક અસ્તિત્વથી મુક્ત થવું. પહેલા પ્રકારનો અહંકાર દરેક જીવાત્મામાં હોય છે અને મનુષ્યમાં પણ હોય છે. મનુષ્યમાં બંને પ્રકારના અહંકાર હોય છે. દરેક માણસમાં અહંકાર તો હોય છે જ, પરંતુ એવી અનુભૂતિ નથી હોતી અને અહંકાર પર તેનો કાબુ પણ નથી હોતો. માણસ ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ પ્રવાસ કરી શકે તે રીતે માનવ શરીરનું તેના માનસિક જગતનું બંધારણ થયું હોય છે. મનુષ્યના જીવનનો પ્રવાસ ભૌતિક શરીરથી શરૂ થઈને માનસિક જગત દ્વારા આત્મા સુધી પહોંચે છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનું હોય છે. આ બધા વિશે આવ્યું. બીજા પ્રકારના અહંકારના પણ પ્રકારો વિશે, વ્યાખ્યાઓ વિશે, વિવિધતાઓ વિશે આવ્યું. તેના ઉદાહરણો આવ્યા. અહંકારના કારણે જ ભક્ત પોતે પરમાત્માથી અલગ માને છે. તેમાં અંધશ્રદ્ધાળુ, ધર્માંધ ભક્તો હોય છે. નાસ્તિક કે નિરીશ્વરવાદી લોકોની માન્યતા અને તેમાં રહેલા અહંકારો વિશે આવ્યું. જીવ માત્રમાં જીવન કેમ જીવવું તેનું જ્ઞાન હોય છે અને મનુષ્ય વિચારપૂર્વક જીવન જીવી શકે છે. સુખ દુઃખની વ્યાખ્યામાં આજે પણ માનવી આદિવાસી છે. પ્રકારો બદલાયા પણ સુખ દુઃખ તો તે જ રહ્યા. ભૌતિક સુખ સુવિધા શરીરને આરામ આપી શકે છે, માનસિક જગતને નહીં. ભૌતિક જ્ઞાન નિજાનંદ ન આપી શકે. માણસને પરમાત્માના અસ્તિત્વની અનુભૂતિ અજ્ઞાનતાના કારણે થતી નથી. માણસને આસ્તિક છે કે નાસ્તિક તેની સમજ નથી. તેની સમજ વગેરે બધા વિશે આવ્યું. અહંકારના કારણે જ માણસ કરતા ભોગતા બને છે. 1 થી 4 કક્ષાના માણસો પોતે જ કરતા બને છે, તેથી ભોગતા પણ પોતે જ હોય છે. 5મી કક્ષામાં પોતે કરતા નથી, તેથી ભોગતા પણ નથી. નાસ્તિક કે નિરીશ્વરવાદીમાં અહંકાર બહુ મોટો હોય છે. તે બધાની અલગ અલગ મનોવૃત્તિઓ વિશે આવ્યું. ધાર્મિક લોકોમાં પણ અહંકાર હોય છે. કોઈને દાન કરતા હોય તેનો, કોઈને ભક્તિનો, કોઈને દાસભાવનો વગેરે અહંકારો વિશે આવ્યું. ભૌતિક સંસાર માટે અહંકાર અત્યંત જરૂરી હોય છે. ઈચ્છાઓમાં અહંકાર છુપાયેલો હોય છે. ત્યાગમાં પણ અહંકાર છુપાયેલો હોય છે. અહંકારનો અતિરેક ક્યારેક આત્મહત્યામાં પણ પરિણમે છે. અહંકારના કારણે જ ગડપણમાં પણ મૃત્યુનો ભય હોય છે. ભૌતિક જ્ઞાન અને અહંકાર દ્વારા ભૌતિક સંસારમાં વિકાસ થાય છે. આધ્યાત્મની દૃષ્ટિએ અહંકાર એ અજ્ઞાન છે, અવિદ્યા છે. સંસારની વ્યાખ્યાઓ વિશે આવ્યું. અત્યારના ભૌતિકવાદી જમાના પ્રમાણે અહંકારની 4થી કક્ષા છેલ્લી કક્ષા હોય છે. અહંકારનો અંત જ નથી. અહંકાર લિમિટલેસ હોય છે. 4થી કક્ષાએ પહોંચનાર માણસો બુદ્ધિમાન હોય છે, વિચારશીલ હોય છે, ચિંતકો પણ હોય છે. ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ
પ્રખ્યાત અને પ્રસિદ્ધ વ્યક્તિઓ, દેશ દુનિયાના અમીરો, વૈજ્ઞાનિકો વગેરે દરેક ક્ષેત્રની મહાન હસ્તીઓ હોય છે. મોટા ધર્મગુરુઓ, ધર્મ પ્રચારકો, આધ્યાત્મિક ગુરુઓ, સ્વામીઓ વગેરે પણ ચોથી કક્ષામાં આવી જાય છે. જો અહંકાર ન હોય તો સંસારનું આકર્ષણ પણ ન હોય. અહંકાર પસંદગીની ચીજ નથી. પશ્ચિમી જગતનું આધ્યાત્મ અહંકાર સુધી પહોંચાડે છે. ત્યાંથી આગળની અનુભૂતિ અપવાદ રૂપે કોઈને થાય છે. દરેક માણસોના સ્વભાવ પ્રમાણે અહંકારોના અલગ અલગ રૂપો. અહંકારની ચોથી કક્ષા આ ભૌતિક દુનિયા માટે કે દરેક માણસો માટે છેલ્લી કક્ષા હોય છે. ચોથી અહંકારની કક્ષાથી આગળ હવે ફક્ત આધ્યાત્મ જ રહે છે. હુંની કક્ષા ચોથી નો સારાંશ પૂરો થયો. 8મું હુંની કક્ષા 5મી નો સારાંશ. હું એટલે આત્મા એવી અનુભૂતિ થવી તે વિરલ ઘટના કહેવાય. ઈશ્વર પ્રત્યે અંતરથી શ્રદ્ધા હોય તો જ આત્માનુભૂતિ થાય, બાકી બધો ભ્રમ હોય. આ વાત અલગ અલગ રીતે સમજાવી ઉદાહરણો આપી સમજાવી હતી. આદર્શ ભૌતિક જીવનચક્ર માટેના 4 સાંસારિક ગુણો આવ્યા. પહેલો ભય, બીજો ઈચ્છા, ત્રીજું મોહ કે આસક્તિ, ચોથું કામવાસના. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ 4 અવગુણ છે, પરંતુ ભૌતિક સંસાર માટે જરૂરી છે. તેથી મેં સાંસારિક ગુણો કહ્યા છે. જીવનના પૂર્વાર્ધમાં ભય, ઈચ્છા, આસક્તિ, કામવાસના આ 4ના ચડતા ક્રમથી ભૌતિક જીવનચક્ર શરૂ થાય અને જીવનના ઉત્તરાર્ધમાં કામવાસના, આસક્તિ, ઈચ્છા, ભય આ 4ના ઉતરતા ક્રમથી જીવનચક્ર સમાપ્ત થાય છે. અત્યારના જમાના પ્રમાણે જિંદગીનો ઉત્તરાર્ધ વિકૃત થઈ ગયો છે. આ ભૌતિક જિંદગીનું જીવનચક્ર છે, આત્માની જિંદગીનું જીવનચક્ર નથી. ભૌતિક જીવનચક્ર ચડતા ક્રમમાં જિંદગીનો પૂર્વાર્ધ વિશે સારાંશમાં જાણીએ. પહેલું ભય. બાળકના જન્મ સાથે જ સૌથી પહેલા ભય પ્રવેશે છે. ભયના ફાયદા ગેરફાયદા વિશે આવ્યું. માણસ આધ્યાત્મમાં આગળ વધે છે તેમ તે અભય બનતો જાય છે. અંધભક્તિ માણસને ભયમાં રાખે છે. ભૌતિક જિંદગીમાં ભય જીવનભર રહે છે. બીજું ઈચ્છા. બાળકની સમજણ ઈચ્છાઓથી શરૂ થાય છે. ઈચ્છાઓના ફાયદા ગેરફાયદા વિશે આવ્યું. ઈચ્છાઓથી બાળકમાં કુતૂહલતા, જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ઈચ્છાઓ દ્વારા બાળકમાં બુદ્ધિનો વિકાસ થાય છે. સંસાર માટે ઈચ્છાઓ જરૂરી છે, પરંતુ ઈચ્છાઓ આધ્યાત્મથી દૂર કરનાર હોય છે. ત્રીજું આસક્તિ. સંસારનું આકર્ષણ તે આસક્તિ. બાળકમાં સમજણ આવે, બુદ્ધિનો વિકાસ થાય, પછી આસક્તિ પ્રવેશે છે. આસક્તિના લાભ નુકસાન વિશે આવ્યું હતું. આસક્તિ દ્વારા મારું તારુંની સમજ આવે છે અને આસક્તિ દ્વારા કર્તવ્ય પાલનની સમજ પણ આવે છે. માણસ જેનો અનુભવ કરે છે તેની જ આસક્તિ થાય છે. આસક્તિ પ્રેમનું ભૌતિક રૂપ છે. જો આસક્તિ ઉર્ધ્વગામી બને તો દિવ્ય પ્રેમ પ્રગટે. આસક્તિ બંને તરફ ન હોઈ શકે. ચોથું કામવાસના. બાળક કિશોરાવસ્થાએ પહોંચે છે ત્યારે છેલ્લે કામવાસના પ્રવેશે છે. તેનાથી સ્ત્રી અને પુરુષના ભેદને સારી રીતે સમજી શકે છે. ભૌતિક સંસાર કામવાસના દ્વારા જ ચાલે છે અને તેનો વિસ્તાર થાય છે. ગૃહસ્થ જીવન માટે કામવાસના જરૂરી છે. જમાના પ્રમાણે કામવાસનાના ફાયદા કરતાં ગેરફાયદા ઘણા વધારે છે. તે બધા વિશે આવ્યું હતું. કામવાસનાનો અતિરેક બહુ ખતરનાક હોય છે. કુદરતની દેન કામવાસનાને માણસે મનોવિકૃતિ બનાવી દીધી છે. આ રીતે બાળકના જન્મ સાથે એક નવું જીવનચક્ર શરૂ થાય.
અને પોતાના બાળકો યુવાન થાય પછી પોતાના જીવનચક્રનો ઉત્તરાર્ધ શરૂ થાય છે. ઉત્તરાર્ધમાં ભૌતિક જિંદગીને ધીમે ધીમે સમેટવી પણ જોઈએ. ઉત્તરાર્ધમાં પહેલા કામવાસના, ત્યારબાદ આસક્તિ, પછી ઈચ્છાઓ અને જિંદગીના અંતે ભય દૂર થાય છે. ભૌતિક જીવનચક્ર ઉત્તરતા ક્રમમાં જિંદગીનો ઉત્તરાર્ધ વિશે સારાંશમાં સમજીએ. ઉત્તરતા ક્રમથી ચોથું કામવાસના. આધેડ ઉંમરે કામવાસના ઘટતી જાય છે. સ્ત્રીઓમાં મેનોપોઝ અને પુરુષોમાં એન્ડ્રોપોઝ, અંદાજે 40 થી 55 વર્ષની વચ્ચેની ઉંમર. આ ઉંમરે ફરી શરીરમાં હોર્મોન્સના ફેરફારો થાય છે. પુરુષોમાં એન્ડ્રોપોઝ પછી ટેસ્ટોસ્ટેરોનની માત્રા ઘટવા લાગે છે. સ્ત્રીઓમાં મેનોપોઝ પછી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હાર્મોન્સની માત્રા ઘટવા લાગે છે. કામવાસના ઘટતી જાય તે સહજ, સામાન્ય છે. તેની વિકૃતિ વિશે આવ્યું હતું. એન્ડ્રોપોઝ અને મેનોપોઝ કુદરતનો આપેલો સૌથી મોટો સંકેત છે, છતાં માણસો સમજતા નથી. ત્રીજું આસક્તિ. કામવાસના ઘટતી જાય પછી આસક્તિ પણ ઘટવા લાગે છે. ભૌતિકવાદી જમાનામાં વાસનાઓ અનેક વિષયોમાં વિભાજિત થયેલી હોય છે, તેથી આસક્તિ છૂટતી નથી. કામવાસનાનો અસંતોષ બીજી સાંસારિક પ્રવૃત્તિઓને જન્મ આપે છે. તેથી માણસ જિંદગીના ઉત્તરાર્ધમાં પણ સંસાર પ્રત્યે આસક્તિ છોડતો નથી, પણ વધુને વધુ સંસારને પકડવાની કોશિશ કરે છે. જે જ્ઞાનપૂર્વક જીવન જીવ્યા હોય તેની વૃદ્ધાવસ્થામાં પણ ખુમારી હોય છે, જ્યારે મોટા ભાગના ઘરડાઓ બે મતલબનો બકવાસ કરતા હોય છે. જ્ઞાની માણસ આસક્તિ રહિત વિરક્ત ભાવથી યુવાનોને માર્ગદર્શન કરતા હોય છે. તે બધા વિશે આવ્યું હતું. જ્યાં સુધી સંસાર પ્રત્યે આસક્તિ રહેશે ત્યાં સુધી મૃત્યુની સ્વીકૃતિ નહીં આવે. બીજું ઈચ્છા. આસક્તિ ઘટે પછી ઈચ્છાઓ પણ ઘટતી જાય છે, અને એમ જ થવું જોઈએ. જિંદગીભર પોતાનું ધાર્યું કર્યું હોય પછી ગડપણમાં ઈચ્છાઓ છૂટવી મુશ્કેલ હોય છે. ઈચ્છાઓ છૂટ્યાનો વિષાદ ઘરડા ચહેરાઓ પર સ્પષ્ટ દેખાતો હોય છે. ગડપણમાં નજર સંસાર તરફી હોય છે, તેથી સંસાર છૂટ્યાનો ગમ રહેતો હોય છે. ગડપણ માટે ભારે તૈયારીઓ કરવી પડે છે. ઈચ્છાઓ અંતહીન હોય છે. ઈચ્છાઓ ગડપણને દૂષિત કરે છે. પહેલું ભય. છેલ્લે જિંદગીના અંતે ભય દૂર થાય. ભય દૂર થાય પછી મૃત્યુ દૂર નથી. ભય મૃત્યુનો જ હોય છે, પરંતુ ઈચ્છાઓ, આસક્તિ, વાસનાના કારણે ભય પણ વધારે મોટો હોય છે. જો ગડપણમાં ઈચ્છા, આસક્તિ, વાસના ન રહે તો ભય પણ ન રહે. જો મૃત્યુનો ભય પણ દૂર થાય તો મૃત્યુ આસાન બની શકે, નહીં તો મૃત્યુ વિકરાળ રૂપ ધારણ કરીને આવે. ભય શરીરની યાદોમાં પણ હોય છે, તેથી ભયથી મુક્ત થવું આસાન નથી. જીવનચક્રના ઉત્તરાર્ધમાં ઉતરતો ક્રમ જો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તો જિંદગીનો ઉત્તરાર્ધ સુખમય બની રહે. આને આદર્શ ભૌતિક જીવનચક્ર કહેવાય. આ રીતે જિંદગી વૃદ્ધિ પામે, જિંદગી જીવાય અને અંતે જિંદગી સમાપ્ત થાય છે. જીવનચક્રનો ચડતો ક્રમ તો થોડો ઘણો કુદરતને આધીન હોય છે. તકલીફ જિંદગીના ઉતરતા ક્રમમાં છે. તે બધા વિશે આવ્યું હતું. એક ભૌતિક જિંદગીમાં ભૌતિક જિંદગી સાથે મૃત્યુ પણ આવી જાય છે. જેમ જિંદગી જીવવી તે કળા છે, તે મૃત્યુને પામવાની પણ કળા છે. સૃષ્ટિના દરેક જીવજગતમાં આ 4 લક્ષણો કુદરતી રૂપે રહેલા હોય છે. ભય, ઈચ્છા, આસક્તિ અને કામવાસના. આ ચારેયના સંતુલનથી સૃષ્ટિમાં જીવજગતનું સંતુલન જળવાઈ રહે છે. માણસ જાતમાં આ સંતુલન નથી જળવાતું, તેથી જીવનચક્ર ખોરવાઈ જાય છે. ભૌતિકવાદી જમાનામાં હવે બાળકોમાંથી બાળપણ છૂટતું જાય છે.
ભવિષ્યમાં ડિપ્રેશનની દવાઓનો વેપાર સારો વધશે. જિંદગીના વૃદ્ધિક્રમ કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ જિંદગીના લયક્રમમાં છે. તેથી 5મી કક્ષા આવવી દુર્લભ છે. બધે જીવવું કરીને મરતું ઘરડું શરીર જ જોવા મળે છે. આ હાલના ભૌતિક સંસારની વિકૃતિ છે. આવા બધા કારણોથી આત્માનુભૂતિ એ વિરલ ઘટના કહેવાય અને 5મી કક્ષાએ પહોંચેલી હસ્તી પણ એક વિરલ અસ્તિત્વ કહેવાય. આત્માનુભૂતિની વાતો કરનારા તો ઘણા છે, પરંતુ અનુભવ સિદ્ધ તો જવલ્લે જ કોઈ હોય છે. તે વિશે અલગ અલગ ઉદાહરણોથી સમજાવ્યું હતું. પોતાની તપોભૂમિ છોડી હોસ્પિટલમાં દાખલ થાય છે. જિંદગી આખી કોઈના હાથનો સ્પર્શ સુદ્ધા ન થવા દીધો હોય તે બીજાના હાથે પ્રાણીજન્ય દવા ખાય છે. જિંદગીભર પોતાના આસન પર સાધના હોય તે હોસ્પિટલની પથારીમાં મરે છે. આજના સંતો, સ્વામીઓ, મહાત્માઓ, ધર્મગુરુઓ, બાબાઓ વગેરે બધા કોને મહત્વ આપે છે? આત્માને કે ભૌતિક શરીરને? આવા મીટર સમાન ઘણા મુદ્દાઓ આવ્યા. ગડપણમાં પોતાના ઘરમાં કે પોતાના આશ્રમમાં પણ એકલા નથી રહી શકતા. ભયભીત રહેતા હોય છે. તેને મુક્તિ કે મોક્ષ કે આનંદની પ્રાપ્તિ ન થઈ શકે. મૃત્યુસૌનો આનંદ ન માણી શકે. આવા બધા માણસોમાં નથી જ્ઞાન, નથી બોધ, ફક્ત મિથ્યા જ્ઞાનનો અહંકાર છે. આત્માનુભૂતિ 5મી કક્ષાએ પહોંચ્યા પછી જ શક્ય બને. જ્યાં સુધી બંને પ્રકારના અહંકારની સમજ નથી આવતી ત્યાં સુધી ભ્રમ, ભ્રાંતિ, ભેદ, ભરમમાં માણસ અટવાયા કરે છે. સંશય, સંકલ્પ, વિકલ્પ સાથે જિંદગીમાં જોતરાયા કરે છે. 5મી કક્ષામાં આગળ વધ્યા પછી ભય, ઈચ્છા, આસક્તિ અને કામવાસના આ 4 સાંસારિક ગુણો અવગુણ બની જાય છે. સંસારી લોકો જેના પ્રત્યે આસક્ત રહે છે, 5મી કક્ષાની વ્યક્તિ તેના પ્રત્યે ઉદાસીન રહે છે. 5મી કક્ષાએ પહોંચેલી હસ્તી અભય પ્રાપ્ત કરી શકે છે. અભય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ઈચ્છા, આસક્તિ, કામવાસના પર વિજય પ્રાપ્ત કર્યો હોય, અહંકારને પણ નાથ્યો હોય. ભય મુક્તિ ફક્ત જ્ઞાન અને દિવ્ય પ્રેમ દ્વારા જ શક્ય બને છે. પ્રેમપૂર્ણ જ્ઞાન દ્વારા અભય પ્રાપ્ત થાય છે. वर्तमान बनकर आता है, माजी बनकर जाता है, वापस कभी नहीं आता है, माजी चला जाता है, वापस नहीं आता है. अर्थात जीवन અને સમય બંનેની યાત્રા એકબીજાથી વિરુદ્ધ હોય છે. બંને સામસામા પ્રવાહમાં વહે છે. જીવનયાત્રા વર્તમાનથી ભવિષ્ય તરફ વહે છે, જ્યારે સમય ભવિષ્યમાંથી આવે છે અને વર્તમાનમાં જરાક ડોક્યું કરી ભૂતકાળ તરફ વહેતો વહેતો અતીતની અનંત ગર્તામાં વિલીન થઈ જાય છે. જીવન અને સમય બંનેનું મિલન વર્તમાનમાં હોય છે અને સાવ ક્ષણિક જ હોય છે. બસ વર્તમાનની એક ક્ષણભરમાં ચાલી જાય છે અને પછી ફરી ક્યારેય આવતી નથી. તેથી જ કહેવાય છે ને, વીતેલો સમય પાછો આવતો નથી. આમ તો ભવિષ્ય, વર્તમાન, અતીત તે બધા સમયના જ રૂપ છે. છતાં પણ સમય વર્તમાનને ક્ષણભરમાં માજી બનાવી દે છે અને વર્તમાનની સાથે સંસારની, બ્રહ્માંડની દરેક ચીજોને પણ સમય ક્ષણભરમાં માજી બનાવી દે છે. માજી એટલે ભૂતપૂર્વ, વીતી ગયેલું, ભૂતકાળ બની ગયેલું, વીતી ગયેલો વર્તમાન. તેથી જ તો યુવાનીને જવાની કહેવાય છે. જવાની એટલે જુવાની, યુવાવસ્થા, અને જવાની એટલે યુવાવસ્થા ચાલી જવાની. જુવાની જાય પછી તે માજી બની જાય. અહીં માજી એટલે વૃદ્ધ કે ઘરડી સ્ત્રી પણ માજી અને સમય પણ માજી. માજીમાંથી બીજું કંઈ ન થાય. માજી તો મૃત્યુ સુધી માજી જ રહે. સમય પણ ક્ષણભરમાં, એક સેકન્ડમાં માજી બની સરકતો સરકતો સરી જાય છે. પછી અનંત સુધી ક્યારેય પાછો ફરતો નથી.
છતાં જીવન અને સમય બંને સાથે સાથે વહેતા હોય છે. કેવો વિરોધાભાસ! આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.